કઈ એક ગઝલથી લોકો ઓળખતા થયા? તારું કશું ન હોય તો છોડીને આવતું ને તારું જ બધું હોય તો છોડી બતાવતું. તમારે શું કામ લખવું હતું સાહેબ? પણ એટલી મને ખબર હતી કે આ કવિતા ક્યાંક મને લઈ જશે એવું લાગ્યું હતું. કારણ કે હું રડું, ઉદાસ થઉં, ક્યાંક પેલું કેથાર્સિસ, ભાવ વિરેચન, ક્યાંક ખાલી થવું. તમારા મતે સાહેબ ગઝલ શું છે અને કવિતા શું છે? अमीरों की जिंदगी बिस्किट और केक, गरीबों की जिंदगी ड्राइवरों की जिंदगी स्टीयरिंग और ब्रेक. તો લોકો આ જીવન વર્તમાનને કેમ મજા નથી માણી શકતા? દેહ તો જાશે બળી, તું ક્યાં જશે ને સૌ જશે પાછા વળી. તું ક્યાં જશે? કેટલું જરૂરી હોય છે જીવનમાં સાહિત્યનું હોવું? પહેલું બાળપણમાં પહેલો શબ્દ એવો સાંભળેલો કે સમાજ હિતાય સાહિત્ય. તો ગઝલનું બંધારણ એ શું છે? બધાના નામ નહીં લઉં પણ ઘણા મોટા મોટા કવિઓની કવિતાઓ પાછી જતી જોઈ છે મેં, રિજેક્ટ થતી, અસ્વીકૃત. શું છે તમારા મતે પ્રેમ શું છે? ચાલો જીવનમાં એક જ તરફી પ્રેમ ને એ તે સાવ નિષ્ફળ. તમે મરીઝ સાહેબનું નામ બોલ્યા. મરીઝ સાહેબ, મનીષ સાહેબને સૌથી પહેલી વાર જિંદગીની અંદર તમે હમણાં એક વાત કીધી કે જ્યારે આ સંગ્રહ ગમે ત્યારે એ ગઝલ સંગ્રહ સ્વરૂપે બહાર આવશે ત્યારે કદાચ તમે હશો કે નહીં, પણ તમે છો, હશો, હંમેશા તમે રહેશો.